ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ। વિસાવદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જેમાં સ્થાનિક જનતાને નગરવાસીઓને નમ્ર વિનંતી છે કે વિસાવદરની ભોળી જનતાને કોઈ લાભ ખાટવા સનાતનના ધર્મગુરુઓ છે એની ટીકા ટિપ્પણી કરવી નહીં, બહુ ધ્યાનમાં રાખવું। વિધર્મી મુક્ત ગિરનારનું જ્યારે યુદ્ધ કરતા ત્યારે આપ બધા ક્યાં હતા? વિસાવદરની પેટા ચૂંટણી અત્યારે ભાઈ ચર્ચામાં છે। આના વિશે મિત્રો વાત કરી તો એક ચકાચક બાપુનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ। ખુલ્લેઆમ મિત્રો બીજેપીના સપોર્ટની અંદર મેદાનમાં આવ્યા છે। ખુલ્લેઆમ મિત્રો વાત કરી તો શું કહ્યું છે આગળ તમને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવી હોય તો વિડીયો બને આટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વિસાવદરના વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમારા સમક્ષ હું લાવતો હોઉં છું। તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર વિસાવદરની પેટા ચૂંટણી ભાઈ ખૂબ જ ચર્ચામાં છે। આની અંદર મિત્રો વાત કરી તો ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા ખુલ્લેઆમ મેદાનની અંદર છે। તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર વર્ષોથી મિત્રો ચાલી આવતો મિત્રો વાત કરી તો રાજ એવું ભાજપનું રાજ ચાલે છે, પરંતુ મિત્રો વાત કરી તો આ વખતે ભાઈ ભાજપને ટક્કર દે એવા ગોપાલભાઈ ઇટાલિયા મેદાનની અંદર છે। શું મિત્રો વાત કરી તો વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા બાજી મારી જશે? જે આ મિત્રો વાત કરી તો ખુલ્લેઆમ મિત્રો આમ આદમી પાર્ટીનો પલડો ભારે હોય એવું દેખાઈ રહ્યું છે। બાકી તમને લોકોને ખબર છે કે બીજેપી, જે આ મિત્રો વાત કરી તો ગુજરાતની અંદર બીજેપીનું મિત્રો છેલ્લા 15 વર્ષથી શાસન રાજ ચાલ્યો આવ્યો છે, જેની અંદર પીએમ મોદી સાહેબથી લઈને મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર પડી જ ગઈ છે કે ગુજરાતની અંદર બીજેપી, જે આ મિત્રો વાત કરી તો સ્ટાર્ટિંગથી જ ભાઈ ગુજરાતની અંદર બીજેપીનું રાજ ચાલે છે। તો હવે શું મિત્રો વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા શું મિત્રો બાજી મારી જઈ શકે છે? આ બાપુનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ। બાપુ વિશે તમે શું કહેશો? વિડીયોને બને એટલો શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી જશે। બધા જ લોકોને જય હિન્દ।